જય માતાજી મિત્રો, અમારા ગામમાં શિયાળો આવી ગયો હોય અત્યારે, એટલે અમે તાપવાનું ચાલુ કરી દીધું હોય અને કોકની વાડમાંથી બર્તન બૂચ મારીને આવતા રહીએ. અરુણ પહેલા થોડાક બર્તન સાથે લાયા ભાઈ. આ ભાઈની વાડમાંથી બર્તન લઈને આવતા રહીએ. બર્તન પતી ગયા અને આ એક ખોરસું પડ્યું એક નાનકડું, આ નાખે અને 2-3 હાંઠીઓ નાખી. અને અરુણભાઈ લાયા છે આમની વાડમાંથી ચોરીને લઈને આવતા રહ્યા. એટલે ચાલુ થઈ ગયું હોય. હવે શિયાળો આવી ગયો, ઢાઈટ બહુ આવે બરોબર. એટલે હા ભાઈ મને ડચાડવાની કોશિશ કરી રહ્યા. એટલે ખોટું નહીં, શિયાળો આવ્યો એટલે સ્ટોક કરતો તો સ્ટોક. હા ભાઈ ને થોડું ખવડાવી દો. ગોટી સ્ટોક થોડુંક તમે ખાઈ લો ભાઈ. ખાઓ 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 ટાઈટ ને હોતી જો ખવડાવી દો ભાઈ. આવી ગયા કોઈ હતા નહીં આટલા બધા. તો ભાઈ તમને તમારા ભઠ્ઠામાં તાપવાનામાં તમને કેવું લાગે? તમને ફિલિંગ કેવું? મોજે જ આવે. વાહ ભાઈ વાહ. એટલે તમને શિયાળાની ફિલિંગ આવે કે ઉનાળાની? ઉનાળાની. અરે ગરમ ગરમ બહુ મજા આવે યાર. એ ભાઈ તમને મજા આવે એટલે ચીની ફિલિંગ આવે, ચોમાસાની કે ગરમ ગરમ લાગે? ગરમ ગરમ. એ ભાઈ તમને તમને કેવી ફિલિંગ આવે આવું બધું આવું વાતાવરણ જોઈને? એને બૈરું હે, એને નો ફેર પડે. એ ભાઈ તમે બોલી જજો કઈક 2 શબ્દ. તમને શું રાજસ્થાન में आ गया गरम गरम રાજસ્થાનમાં શિયાળો આવે કે ઉનાળો આવે? હે મને તો મોજે જાવ ને. મારી વાડ હરગાવો તમે. આની વાડ હરગાવીને અમે મફતમાં મજા કરી. અને અમારા ગામમાં આવું હાલ્યા રાખે. અને એક બીજો ભાઈ આવી ગયો હે જાદુગર કોમ્બો સ્ટોક કરી લીધો. એટલે આવતા શિયાળા લગીને અમારે હાથમાં રહેશે. એટલે થોડોક ખાઈ લેજો. અને તમે તાપ કરીને ભઠ્ઠો કરીને ખાઈ લેજો. તમે ભડકો ખાઈ લેજો અને આવતા શિયાળા લગી સ્ટોક કરી લેજો. તમે બધા કોને સ્ટોક કરો કોમેન્ટ કોને કોને સ્ટોક કરો એ કોમેન્ટ કરજો. અને કિના ગામમાં શિયાળો આવી ગયો હોય એ કોમેન્ટ કરજો. અને જે રાતમાં તાપતો હોય અત્યારના ટાઈમે કેટલા વાગ્યા જોવો પડશે. જોઈ લો 9 ને 10 આ ટાઈમ ઉપર કેટલા વાગ્યા? 9 ને 14 મિનિટમાં જે ભઠ્ઠો કરીને તાપતો હોય એ અમને કોમેન્ટ કરજો. તો તમને લાકડા ગિફ્ટ કરવામાં આવશે. એટલે જય માતાજી. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. ઉનાળામાં હવે બરફનો ભઠ્ઠો કરશું. એટલે મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને મારી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ વિશુ બ્લોગ 4 એકડા. એમાં ફૂલ વિડીયો હું નાખીશ ઉનાળાનો શિયાળાનો બધાનો. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો.